ભાષા ભગવાનની ન્યારી રચા, જે જીવે તે મરે. જીવન અવસ્થા છે, મરણ અવસ્થા છે. એની ભાષામાં આત્મા કે આત્મા કોઈ જ મરતો નથી. અવસ્થાઓની લયતા થાય છે, અવસ્થાઓની લયતા છે. જે જીવે તે મરે. જીવન અવસ્થા, જે જીવે તે મરે. જીવન અવસ્થા છે, મરણ અવસ્થા છે. જ્ઞાનીઓની ભાષામાં અનાત્મા કે આત્મા કોઈ જ મળતો નથી. અવસ્થાઓની લયતા છે. કેટલી મોટી વસ્તુ છે. કોઈ મળતો જ નથી કે અવસ્થાઓ બદલાય છે. આત્મા બી પરમાનન્ટ છે અને અનાત્મા એટલે પરમાણુ બી પરમાનન્ટ છે. ખાલી એની અવસ્થાઓ બદલાય છે. આમ લોકોની ભાષામાં રીબાય છે અને મરે છે. ભગવાનની ભાષામાં તો કોઈ મળતું જ નથી ત્યાં. એ ભગવાન શું જોતા હશે એવું કે મળતું ના હોય. આ બધાને મળતા દેખાય છે ને આ લોકો અવસ્થાને જુએ છે. અવસ્થા હંમેશા વિનાશી જ હોય અને ભગવાન અવસ્થાને ના જુએ, વસ્તુને જુએ. એટલે ભગવાન અવસ્થાને નથી જોતા, વસ્તુને જોવે. અવસ્થા છે તો માણસ છે, માણસનું શરીર છે, મરી ગયો છે. પણ ભગવાન જોએ તત્વ સ્વરૂપે કરીને કે આ પરમાણુનું પોટલું, પરમાણુનું પોટલું જે શરીર રૂપે છે એ હવે અત્યારે એનું બીમારીમાં છે કે અત્યારે છેલ્લા સમયમાં છે. હવે એમાં પુલિનાનંદજી આપણી શું દશા છે મહાત્માઓની? આવું ક્યાં આપણે આવે છે? ક્યાં છે? અહીંયા આપણે ક્યાં છે? આ- આ- એક જ મિનિટ સાહેબ, સોરી. આપણે ઇન બિટવીન છે. ઓકે. આપણે ઇન બિટવીન છે એટલે શું છે? ભગવાન છે એટલે તીર્થંકર ભગવાન છે. એ લોકોને એબ્સોલ્યુટ દેખાયા કરે. એબ્સોલ્યુટ એટલે કે પરમાણુની અવસ્થા, શરીર રૂપે અને આત્મા. અને આપણને પણ આત્મા બરાબર. બી દેખાય અને આપણને એવી આ જ વસ્તુ દેખાય. આપણને એવી અવસ્થા રૂપે તો દેખાય જ કે આ ભાઈ આપણે મરી રહ્યા છે કે સામે કોઈ વ્યક્તિ બીમાર છે. પણ એમાં આપણે એટલું બધું 100% રહેતું નથી. બીજા માટે વખતે રહે કે આ બહુ તકલીફ છે. પણ રાઈટ. આપણા માટે બી જો રહે, આપણા માટે રહે કે ભાઈ આ આપણી ફાઇલ નંબર 1 એ પણ પરમાણુની એક અવસ્થા છે અને એ આ અવસ્થામાંથી પસાર થઈ રહી છે. તો એ આપણે વિતરાગની દ્રષ્ટિ ટુ દ્રષ્ટિ રહીએ. એ એ છૂટાપણાના, પુરુષાર્થનો ભાગ. હા, એટલે ભગવાન જેમ નિરંતર વિતરાગની દ્રષ્ટિમાં છે કે છૂટાપણમાં છે, એવી રીતે આપણને એમાં લાવવા માટે આ બીજી રીતે આખી વાતને મૂકી છે. બહુ સરસ. અવસ્થા વિનાશી છે. હા, અવસ્થા વિનાશી જ છે એટલે આપણું ફાઇલ નંબર 1 બી વિનાશી છે અને ભગવાન અવસ્થાને બરાબર. ના જુએ, નહીં જુએ. એટલે આપણે બી આ દ્રષ્ટિ કેળવાય, અવસ્થા દ્રષ્ટિ હા, કેળવાય. બરાબર. બરાબર છે. કાલે શું એટલે છે તે એમાં પેલી કહેવાય નહીં. એમાં હા, સોરી ટુ ઇન્ટરપ્ટ, એમાં પેલી બે વાત જે દાદાએ કીધી તે આવી જાય ને કે અવસ્થા દ્રષ્ટિથી તમે જુઓ તો તમને કેપ ચડશે. હા, એવું ખરું? કેફ ચડશે. તત્વ દ્રષ્ટિ એટલે એમાં તમે તન્મય થઈ જાવ એવું કહેવા માંગે છે દાદા? હા, અવસ્થા દ્રષ્ટિથી જોશો એટલે કે હું જ આ અવસ્થામાં છું અને મેં જ આ હા. કર્યું છે તો કેફ ચડી જાય. એટલે અચ્છા. બેવું છે, કેફ બી ચડે, ડિપ્રેસ બી થાય. આવું પણ બગડી ગયું, કાંઈ થતું નથી. બેવ થાય, એટલે રાઈટ. તન્મય, ઓકે. હા હા હા, એટલે જે યુ રાઈટ, તન્મયાકાર સૂચવે છે. કારણ કે એ થાય છે એ પ્રકૃતિ ભાગને, અને એમાં મને થાય છે એ ભાગ જો આવી ગયો તો અસર વાળો ભાગ છે. પછી અસર ઓકે. પોઝિટિવ હોય તો કેફ ચડે, નેગેટિવ હોય તો ડિપ્રેસ. વાહ, સરસ. વેરી ગુડ. ઓકે. હા, એટલે અવસ્થા દ્રષ્ટિ હતી. કાલે શું થશે એ કહેવાય નહીં. તેવા તેવા જગતમાં 1 મિનિટ પણ કેમ બગાડાય? જે ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, પોતાનું સ્વરૂપ બદલાતું, પોતે શુદ્ધાત્મા એ ક્યારેય બદલાતું નથી અને જે ક્ષણે ક્ષણે બદલાયા કરે છે એટલે ક્ષણે ક્ષણે
વાળ નાનાથી મોટા થઈ રહ્યા છે, કાળાથી ધોળા થઈ રહ્યા છે, ઘણું બધું બદલાયા કરે છે એમ. અને બરાબર કાલે શું થશે એ કહેવાય નહીં. તેવા જગતમાં 1 મિનિટ કેમ બગાડાય? એટલે આપણે કહીએ ને, આજનો લાવો લીજે, કાલે કોણે દીધી છે. રાઈટ આજકાલ રાઈટ આજ કરે એમ કે કાલે, એટલે હવે બોલ્યા નથી, પણ આમાં આપણે આપણું આયુષ્ય શું ખબર પડે, કાલે ક્યાં શું થશે આપણને ઠેકાણું નથી. એટલે તું ટાઈમ બગાડીશ નહીં એમ. એટલે આત્માનો હા ઉપયોગ ચૂકીશ નહીં. બરાબર જે બધા લોકો, જે બધા ફેઝને જે બધા લોકો ફેઝને જ માય સેલ્ફ કહેતા હોય, તેમને માટે આત્મા કરતા છે ને કર્મનો ભોગતા છે તેમ કહેવું જોઈએ. જે ફેઝને જાણે છે કે ફેઝ કાચો છે, પાકો છે, લબાડ છે, લબાડ છે, ઉટેવ વાળો છે, સુટેવ વાળો છે, અજ્ઞાની છે, જ્ઞાની છે, તોય તે ફેઝ જ છે. આત્મા એ જ્ઞાની નથી, જ્ઞાની એ ફેઝ છે. આ તો બહુ મોટી વાત કરી. જો જે બધા લોકો ફેઝને માયસેલ્ફ કહેતા હોય, તેમના માટે આત્મા કરતા છે ને આ કરતા છે. એટલે ફેઝને એટલે કે અવસ્થાને હું આ રાઈટ જ છું. એટલે આમાં કઈ અવસ્થા કે છે? આ મન વચન કાયની અવસ્થા કે છે. મન વચન બરાબર કાયની અવસ્થા હું જ છું એમ જે કે છે, એના માટે એ પોતે કરતા થાય છે અને પોતે ભોગતાય થાય છે. પરફેક્ટ પરફેક્ટ હા, હું લાખ રૂપિયા કમાયો અને આપણે તો બે મર્સિડીઝ ગાડી લીધી એમ. કોનો કરતા ને ભોગતા. અને જે ફેઝને જાણે છે, એટલે આ પ્રકૃતિને જાણે છે. કઈ રીતે જાણે છે? તો કે આ કાચી છે, પાકી છે, લબાડ છે, એનામાં કુટેવ છે, સુટેવ છે, અજ્ઞાની છે, જ્ઞાની છે, તો એ બધા ફેઝ જ છે. એટલે આમાં જ્ઞાન અજ્ઞાન બેવા જ સ્થિતિ છે બધું. અને આત્મા જ્ઞાની નથી ને આત્મા એ જ્ઞાની નથી, જ્ઞાની એ ફેઝ જ છે. એટલે હું આ વ્યવહારનું જ્ઞાન જાણું છું, એ પણ એક અવસ્થા છે. અને જ્ઞાની નથી, આત્મા એ જ્ઞાની નથી, એમ કહેવા માંગે છે. આત્મા સર્વ રીતે બધું જાણનારો છે. અને અંતરાત્મા એક ટેમ્પરરી ફેઝ જ છે, જે એ ફેઝ પણ આખું બદલાયા કરવાનું છે. એટલે કેટલી મોટી વાત કરે છે કે પ્રકૃતિની વાતે કરે છે, અને અંતરાત્મા દશા જે છે એ જ્ઞાની નથી ને એ પણ એક ફેઝ જ છે. સાહેબ હું વચ્ચે એટલે પૂછું, વચ્ચે હું જરા પૂછું. હા, બોલો. આ લાસ્ટ લાઈન છે ને, જે આત્મા એ જ્ઞાની નથી અને જ્ઞાની એ ફેર જ છે, એટલે આમાં હા, એમ પટેલ અને દાદા ભગવાનનું ડિમાર્કેશન આપે છે, બરાબર ને? એમ પટેલ કરતા હું કહીશ, જે અંતરાત્મા વાળો જે બાબો એ જ્ઞાની. જ્ઞાની કોણ છે? જ્ઞાની એમ પટેલ નથી. જ્ઞાની એ જે વચલો ભાગ છે તે ઓકે અંતરાત્મા. ઓકે, હા, એ જ્ઞાની છે. કેટલા અંશે જ્ઞાની છે? તો કે 356 ડિગ્રી અંશે બરાબર જ્ઞાની છે. બરાબર હવે એ જ્ઞાની છે, એ પણ એક અવસ્થા છે, એમ કહેવા માંગે છે. બરાબર છે, અને એ પણ એક ફેઝ છે, કારણ કે એ બી 0 ડિગ્રી to 360 ડિગ્રી ના મુસાફરીમાં છે. એટલે બદલાયા કરે છે. ફેઝ એટલે બદલાયા કરે છે. બરાબર છે, એટલે એ જ્ઞાની બદલાતા 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 જ્ઞાની હશે એટલે પૂર્ણ તો થઈ જશે. પછી એમની અવસ્થા રહેશે નહીં. બરાબર છે. પછી ઓકે, ખાલી very એમ good. પટેલ મન વચન ક્યાં હોય, અને પછી શુદ્ધાત્મા અવિનાશી દાદા ભગવાન. બરાબર છે. આપણે ઓકે બધાને આપવાનું છે. એટલે કેટલું સૂક્ષ્મ કે તમે જ્ઞાન લીધું ને, તો એ જ્ઞાન વાળો ભાગ પણ અવસ્થા જ છે, જે ઓહો ઇન્સિડેન્ટલી ઉર્ધ્વગમ જઈ રહ્યું છે. ઇટ ઇઝ પ્રોગ્રેસિંગ ટુવર્ડ્સ કેવળ જ્ઞાન. રાઈટ પણ એ ટેમ્પરરી છે એમ માનજો. અને એમાં પણ જો કર્મનો ઉદય પાકો હોય અને આવરણ આવી શકે છે, એટલે જ્ઞાની પદ ઉપર આવરણ આવી શકે છે, અને થોડુંક અને ડિગ્રીઓ ઓછી થઈ જાય પાછું ઉપર ખરું ચડવું. ખરું. બહુ બહુ સરસ બહુ સરસ બહુ સરસ સાધુ તે સાધુના ફેઝમાં ને તપસ્વીના ફેઝમાં, મુનિઓ તે મુનિ ને મહાત્મા તે મહાત્માના ફેઝમાં રહ્યા છે. એટલે આખી સટાવે છે કે સાધુ છે, ભલે એમાં બે બે પોઈન્ટ છે. સાધુ છે, તપસ્યા કરે છે, મુનિ છે, સાધુનો ભજન, અને મહાત્મા છે.
એટલે એ મહાત્મા બે રીતે છે, એક પ્રકૃતિ રૂપે અને વચ્ચે પોતે પોતાની આત્મદશાએ કરી. એ બધું એ પણ એક અવસ્થાઓ જ છે એમ કહેવામાં આવે. અવસ્થાઓ. એટલે બધા આ નો વર્ડ સમજવાનું બહુ સરળ છે, સમજવાનું બહુ સટલ હે છે, બહુ આમાં શું સમજવાનું બહુ સટલ છે. તો એકદમ જાગૃત રહીને ના સમજીએ તો બધું બફાઈ જાય એવું છે આ તો. હા આ છે ને કોન્સેપ્ટ ફેઝ નો કોન્સેપ્ટ સમજાય ને, જે આપણે એ દિવસ પહેલા બી જ્યારે વાંચન કર્યું ને એમાં અવસ્થા શબ્દ વાપર્યો અને અવસ્થાની આહુતિ આપવાની આખી કોન્સેપ્ટ આવી. અને આમાં હા જે બની રહ્યું છે હા એને અવસ્થાને ઇંગ્લિશ વર્ડ ફેઝ તરીકે વાપર્યો. ફેઝ એટલે everything. રાઈટ ઇંગ્લિશમાં એવર ચેન્જિંગ જે હા તમે કહ્યું કે એટલે એવર ચેન્જિંગ ઇંગ્લિશમાં તમે શબ્દ વાપરેલો ને. હા હા એટલે આપણે ઇંગ્લિશમાં અમારે આવતું ભણવામાં કે ફેઝિસ ઓફ ધ મૂન એમ, રાઈટ ફ્રોમ રાઈટ ફ્રોમ ફૂલ મૂન ટુ ડાર્ક મૂન એમ, ઓર ડાર્ક મૂન ટુ ફૂલ મૂન એમ. અમાસ થી અને પૂનમ આપણા માટે સુધી. એક્ઝેક્ટલી હા આપણા માટે તો એક્ઝેક્ટલી એ છે, બીચમાંથી તરફ જઈ રહ્યા છે, ફેઝિસ જ છે. જાગ્રત એટલે આત્મ જાગૃતિની ફેઝિસ છે આપણા માટે. એટલે મહાત્માના ફેઝમાં રહ્યા છે. બરાબર આજે છે. મહાત્મા અવસ્થાએ હોય, અમુક સમજણ હોય, 5 વર્ષ પછી એની સમજણ બદલાઈ જાય, એની જાગૃતિ બદલાઈ જાય, એની વ્યવહાર બદલાઈ જાય. બરાબર બહુ સરસ બહુ સરસ બરાબર છે. આપણે લાગે 5 વર્ષ પહેલા ઓલો આવો જ છે આવો છે એ રીતના જો ફોટો પાડીને અભિપ્રાય રાખે તો મુશ્કેલી થાય. 5 વર્ષ પછી તો કેટલું બધું બદલાઈ ગયું હોય, એની આંતરિક શુદ્ધિકરણ થઈ હોય હા તો હા બરાબર છે બરાબર છે. મહાત્માના ફેઝમાં રહ્યા છે. અજ્ઞાનતાના મહાસાગરમાં આ જ્ઞાન છે. ફેઝની શું શું કળાઓ છે તે જોયા કરો. બસ હવે શું કે છે કે અજ્ઞાનતાનું મહાસાગર છે. એટલે અજ્ઞાનતાનું મહાસાગર એટલે આખું બધું આત્મા સિવાયનું જે બધું જ્ઞાન છે, વ્યવહારનું બધું જ્ઞાન છે, એનું તો મહાસાગર છે. અને એ અજ્ઞાનતાના મહાસાગરમાં આ જ્ઞાન છે, એટલે આપણી પાસે આ આત્મજ્ઞાન મળ્યું છે. રાઈટ એના આધારે ને શું શું થયા કરે છે જોયા કરો. અજ્ઞાનતામાં બહુ ઘૂસવાની જરૂર નથી, એને શું ફેઝિસ આવે છે એને જોયા કરો, કઈ કઈ અવસ્થાઓ આવે છે એને પ્રશ્ન કરતા. જે ગુણ અને અવગુણ છે એ ઇફેક્ટ છે. જે ગુણ અને અવગુણ છે ઇફેક્ટ છે, કોઝિસ હતા એની ઇફેક્ટ છે. ત્યારે એ વાત આવી કે આત્માના જે અનેક ગુણો છે એના કોઝિસ ખરા કે નહીં, ત્યારે એ વાત આવી કે આત્માના જે અનેક ગુણો છે એના ફેઝિસ ખરા કે નહીં. ના, એના સોરી હા એના કોઝિસ ખરા કે નહીં. આત્માના જે અનેક ગુણો ના, એના કોઝિસ નહીં. ઉત્પન્ન થવાનું હોય અને વિનાશ થવાનું હોય ત્યાં એ કોઝ ને ઇફેક્ટ હોય, અવસ્થામાં કોઝ ઇફેક્ટ હોય અને તત્વમાં ના. આ થોડીક તત્વ દ્રષ્ટિથી સમજાવે છે કે આત્મા જે તત્વ છે, તત્વના જે ગુણ છે એ ગુણ તો અને એમાં કોઈ ચેન્જ નથી આવતો, પણ અવસ્થા જે હોય એટલે જે પર્યાય હોય એમાં કોઝ ઇફેક્ટ હોય કહેવામાં આવે છે. ઉત્પન્ન થવું બરાબર જ્યાં છે. ઉત્પન્ન અને વિનાશ હોય ત્યાં કોઝ અને ઇફેક્ટ હોય. કોઝ કરો તો એની ઇફેક્ટ આવે, એટલે ઇફેક્ટ આવે એટલે ઇફેક્ટ ઉત્પન્ન થઈ અને ઇફેક્ટ નાશ થાય. એટલે ઉત્પન્ન ને નાશ, બરાબર હા એ એમાં એટલે ગુણમાં ના. એટલે સ્વભાવે કરીને સ્થિર, હા સ્વભાવે કરીને સ્થિર અને અવસ્થાએ કરીને ઉત્પન્ન થવું ને લઈ થવું એ પ્રકારનું હોય. હા એ દ્રવ્ય ગુણ પર્યાય કહે છે ને, દ્રવ્ય ને ગુણ સ્થિર હોય, પર્યાય બદલાયા કરે. પર્યાય બદલાયા કરે. રાઈટ રાઈટ બરાબર બહુ છે. હા આગળ. સ્થિર સ્થિર વસ્તુ સ્થિર જોતા સ્થિર. હા જો હવે આ બહુ સરસ પોઈન્ટ છે. સ્થિર વસ્તુ જોતા જ સ્થિર. પ્રશ્ન કરતા બધી વસ્તુનું પરિવર્તન થાય છે, બધી વસ્તુઓ તે મતલબ શું છે? એટલે ત્રણેય કાળમાં
એકની એક જ વસ્તુ રહે તો સાચું ગણાય ને દાદાશ્રી? એકની એક વસ્તુ રહેતી હોય તો બહુ કંટાળો આવે. એકની એક વસ્તુ કોઈ તું રાખી મેલતો હોય ખરો? પોતે એકનો એક હોય તો કંટાળો આવે. સ્ત્રી એકની એક હોય તો કંટાળો આવે. આગળ લઈ જાઓ. જે હોય તે એકનો એકમાં કંટાળો આવે. શા આધારે કહ્યું કે એકનું એક ફરી સુખ આપે? એકનું એક ફરી સુખ આપે. દરેક વસ્તુ આ દુનિયામાં પરિવર્તનશીલ સ્વભાવની જ છે. તેમાં એકનું એક શી રીતે ફોડીશ તું? કાયમ સ્થિર શી રીતે ફોડીશ તું? આપણે ગયા વખતે વાત થઈ હતી કે એવર ચેન્જિંગ પરિવર્તનશીલ જ છે. છ તત્વો એટલે એમાં તો સ્થિર જેવી વસ્તુ જ નથી. એટલે હવે તું એના એકને એટલે એકને એક વસ્તુ તો ગમે જ નહીં, એ ચેન્જ થયા જ કરવાનું છે. જેમાં કંટાળો. ઓકે. એ તત્વોની પરિવર્તનશીલતાને લીધે અવસ્થાઓની પરિવર્તનશીલતા થાય. હા હા હા. એ દ્રવ્ય રૂપે કે ગુણ રૂપે નથી બદલતા, પણ એકબીજાને નજીક આવતી અવસ્થાઓ ઊભી થાય છે. હા હા, વિભાવિક અવસ્થા. ઓકે, હા, વિભાવિક અવસ્થાઓ ઊભી થાય છે. બરાબર. આત્મા અને પરમાત્મા નજીક આવવાથી વિભાવિક અવસ્થાઓ ઊભી થઈ છે. અને એની અંદર બીજા 4 તો ખાલી સહાયક તત્વો જ છે. કેટાલિસ્ટ તરીકે. હા કે હા, બસ ગતિ સાહેબ ભાઈ કોઈ ભાવ કરે કે મારે શું છે એવો બીજ નાખ્યો હોય, તો પછી આવતો ભવે ને કેનેડા લઈ જનારું ગતિ સહાયક તત્વો, ત્યાં જઈને સ્થિર કરનારું સ્થિતિ સહાયક તત્વો, કાળ તત્વો અને જગ્યા બધું. બરાબર છે. હા, પ્રશ્ન કરતા સ્થિર ને ખોડવા માટે પ્રશ્ન પૂછ્યો છે. અચ્છા, સ્થિર ને ખોડવા પ્રશ્ન કે એ કે છે કે આખી દુનિયામાં બધું પરિવર્તનશીલ તો સ્થિર કાંઈ નથી. દાદાશ્રી કહે છે ના, પણ બધી જ વસ્તુઓ પરિવર્તનશીલ જ છે. ત્યાં આગળ પ્રશ્ન કરતા આત્મા તો છે ને? દાદાશ્રી ના, એવું તે હોતું હશે? એ પરિવર્તનશીલ છે. વસ્તુ એ કરીને છે, અવસ્થા એ કરીને પરિવર્તનશીલ વાળો છે. તું અવસ્થા જો તો ભડકું અને વસ્તુ જો તો સ્થિરતા પણ થાય. એટલે આત્મા બી પરિવર્તનશીલ કઈ રીતે? વસ્તુ એ કરીને સ્થિર, એટલે જે દ્રવ્ય છે દ્રવ્ય કરીને એ સ્થિર જ છે, પણ અવસ્થા એટલે એના પર્યાય કરીને પરિવર્તન છે. એની અવસ્થાઓ બદલાયા કરે છે, પર્યાયો બદલાયા કરે છે. અને જો તું અવસ્થાઓ જો તું ભડકું આવું થઈ ગયું, અને જો તું વસ્તુ જો કે હું સ્ટેડી છું તો એને કાંઈ ના. જો વસ્તુને જો તો સ્થિરતા ઉત્પન્ન થાય કે હું એટલે આપણે કહીએ છીએ ને, આપણે પ્રયોગ કરીએ છીએ કે આપણે સ્થિર સુધી બોલીએ ત્યારે આ જ વસ્તુ કરીએ છીએ. જોઈએ છે કે હું શુદ્ધાત્મા, હું વિનાશી છું, હું અનંત જ્ઞાન વાળો છું, એટલે હું આ છું એટલે સ્થિરતા પકડાતી. રાઈટ. સ્થિરતા પકડવા માટે આ સત્સંગ સિદ્ધ સુધીનું આપણે આપ્યું છે ને. ખરું. કારણ કે પોતે સ્થિર વાળો છે, આત્મા સ્થિર છે, એટલે અસ્થિર માંથી સ્થિરમાં સાથે તાર જોડાયેલી એવું જવાની પ્રક્રિયા. બરાબર છે. આ પોતે અવસ્થા વાળો અને આ પેલી અવસ્થાઓ વિનાશી. પોતે અવસ્થા વાળો અને પેલી અવસ્થાઓ વિનાશી, એમાં ભટક કર્યા કરે. જ્યારે મૂળ વસ્તુ જોશે ને પછી પરમાનન્ટ થાય. સામાન્ય છે કોમેન્ટ કે ભટક કર્યા જ કરે છે. અવસ્થાઓમાં બધી સ્થિર થાય છે. મને વાઈફ સારી જોઈએ, મને પોતાનો જોઈએ, એટલે નવા અવતાર બીજ કરે. અને તું આત્મા જોઈશ, ખરેખર તું આત્મા જોઈશ ત્યારે તું પરમાનન્ટ. બુદ્ધિ આ જ વસ્તુ દાદા ભગવાન સામાન્ય ભાવે સત્સંગ કરે નવા સાથે, અને લોક ભાષામાં, વ્યવહારની ભાષામાં શું મૂકી દે કે ભાઈ તું ખરેખર કોણ છું, તને કાયમનું સુખ જોઈએ છે, તો અત્યારે જે સુખ છે પરમાનન્ટ છે કે ટેમ્પરરી છે, અને ક્યાં છે, તો પછી એ બધું એને આત્મા બતાવી દે એટલે એનું કાયમ સુખ. એટલે ટૂંકમાં એ આત્મા તરફ વાયા સુખના માધ્યમથી લઈ જાય છે નવાને જયારે સત્સંગ હોય છે. બરાબર છે. અને આપણે સમજવાનું તત્વ દ્રષ્ટિએ
ભગવાનની દ્રષ્ટિએ, વિતરાગોની દ્રષ્ટિએ કે અવસ્થામાં દરમિયાન કાળથી ભટક કરીએ છીએ અને મૂળ વસ્તુ આપણે જોઈ તો લીધી છે, હવે એમાં સ્થિર થશું તો આપણે બી સ્થિર બસ થશું. બરાબર, બહુ સરસ, બહુ સરસ. બુદ્ધિ એ તો અવસ્થાઓને સ્વરૂપ મનાવડાવવા ફરે. બુદ્ધિ એ તો અવસ્થાને સ્વરૂપ મનાવડાવવા ફરે તો તે ઘડીએ દાદાને યાદ કરી કહે હું વિતરાગ છું, તો બુદ્ધિ બેન બેસી જાય. હવે આ એક બીજો પોઈન્ટ આવે છે કે બુદ્ધિ તો અવસ્થાને સ્વરૂપ મનાવવા, એટલે કે હા બુદ્ધિ શું બતાવે, એને મને ગાળ આપી, એ મને બરાબર જમવાનું આપતો જ નથી, અવસ્થાને પોતાનું સ્વરૂપ માને છે, મને કર્યું એમ મનાવડાવવા ફરે છે. એટલે બુદ્ધિ એને કરતા અને પોતાને ભોગતા બનાવડાવે છે. એ ઘડીએ દાદાને યાદ કરી ના હું તો વિતરાગ છું, એટલે પોતે કરતા ભોગતામાંથી નીકળી જાય અને બુદ્ધિ બેસી. અવસ્થામાં હું થયું કે ઢેકાળો પડ્યો અને એના મોજા સ્પંદનો ઉભા થા. એટલે હું થયું, હું કરતા કે ભોગતા થયું, મને ખાધું મને પીધું, તો આ બધા અસરો થાય. શુદ્ધ આત્મજ્ઞાન થયા પછી રહ્યું શું બાકી, ત્યારે કહે અવસ્થાઓને છૂટી પાડીને જાણવાનું. રિપીટ, શુદ્ધ આત્મજ્ઞાન થયા પછી રહ્યું શું બાકી, ત્યારે કહે અવસ્થાઓને છૂટી પાડીને જાણવાનું. આ અવસ્થા પરદ્રવ્ય જળની અને આ અવસ્થા દરઅસલ જ્ઞાનની, જ્ઞેયની અવસ્થા પ્રમાણે જ્ઞાન પ્રકાશની અવસ્થાનું પ્રમાણ હોય જ, પણ એ બંને અવસ્થાઓનો ભેદ પડી જવો જોઈએ. આમાં આપણે અધિકાર તો ફક્ત જ્ઞાતા જ્ઞેય સંબંધ જાણવા. હા, શું કહો છો? એ થોડું સમજાવજો. જ્ઞેયની અવસ્થા પ્રમાણે જ્ઞાન પ્રકાશની અવસ્થાનું પ્રમાણ હોય જ. હા, જ્ઞેયની અવસ્થા પ્રમાણે જ્ઞાન પ્રકાશની અવસ્થાનું પ્રમાણ હોય. એટલે શું કહેવા માંગે છે કે જ્ઞેયની અવસ્થા એટલે જ્ઞેય એટલે કોઈ બી વસ્તુ તમારી સામે જે જાણવાની વસ્તુ. હા 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 હા, સમજણ આવ્યું. એટલે સફરને જાણવાનું જ્ઞાનની અવસ્થા જ્ઞાન પ્રકાશની અવસ્થા હોય જ. એટલે જ્ઞાન પ્રકાશની અવસ્થા એટલે અને એ જોઈ જ શકે એમ. અચ્છા, એ જ્ઞેયાકાર થઈ જાય એવું કહેવા માંગે છે? હા, જ્ઞેયાકાર થઈ જાય, બસ. ઓકે 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 ઓકે, બહુ સરસ. પણ તે બંને અવસ્થાઓનો ભેદ પડી જવો જોઈએ. બંને અવસ્થાનો ભેદ પડી જવો જોઈએ એટલે શું કે આ સફરજન છે અને એ જ્ઞેય છે અને હું એનો જ્ઞાતા છું, એ અવસ્થા જુદી પડી જશે. આમાં આપણે અધિકાર તો ફક્ત જ્ઞાતા જ્ઞેય સંબંધ જાણવા માત્રનો છે. આપણી પાસે ખાલી આટલો જ અધિકાર છે કે શું બને છે જોયા કરો, એને જ્ઞેય સ્વરૂપે જોયા કરો. વ્યવહાર આત્માનું એક પણ ભ્રાંતિથી વિચારે તે જ્ઞાતા જ્ઞેયના સંબંધને જાણવાથી જ જાય. એટલે વ્યવહાર આત્મા એક પણ ભ્રાંતિથી વિચારેલો, એટલે ભ્રાંતિથી રોંગ બિલીફ થી આપણે વિચારે આને આમ કર્યું તેમ કર્યું, તે જ્ઞાતા જ્ઞેયના સંબંધ જાણવાથી જ જાય. કોઈ દગો ફટકો આપ્યો તો આપણે એ ભ્રાંતિથી વિચાર્યું આને દગો ફટકો આપ્યો, પણ આપનાર જુદો, જેને આપ્યું છે એ જુદો, બેવ જ્ઞેય છે અને હું બંનેને જાણનાર એવો જ્ઞાતા છું. એ સંબંધ જાણવાથી એની અસર જાય એટલે અસર જાય, તે સિવાય ના જાય. અવસ્થા ના જાય, દગો ફટકો આપ્યો તો આપ્યો, એની અસર થાય, પણ એ મને થઈ એના ભાગ રહે, એ આ ફાઇલ નંબર 1 ને થયું એવું રહે. એટલે એનો સંબંધ છે એ જાણવાથી જ જાય, એ સિવાય ના જાય. ભ્રાંતિથી વિચારેલું જાણવાથી જાય, જ્ઞાતા જ્ઞેય. બહુ સરસ. કારણ કે તે ભ્રાંતિથી હોય છે, છતાં પણ વ્યવહાર આત્માની હાજરીના સ્ટેમ્પ વાળો વિચાર હોય છે. જે ભ્રાંતિથી પણ વ્યવહાર આત્માની હાજરીની સ્ટેમ્પ વાળો છે ને, એટલે મને આમ કીધું, મને આવો વિચાર આવ્યો, બોલીએ છે ને એટલે ભ્રાંતિ કીધું. આ એટલી બધી ઝીણી વાત છે ને કે અમુકને તો લાગશે આ બધું હું માથાકૂટ કરો છો, પણ બહુ સૂક્ષ્મ વાત છે. છેવટે તો એનો સાર સાદી ભાષામાં કાઢીએ ને,
આ કોમ્પ્લિકેટેડ જી વર્ડ્સમાં ના જઈએ, કોમ્પ્લિકેટેડ શબ્દોમાં ના જઈએ, તો સાદી ભાષામાં જે બધી અવસ્થાઓ છે, બધા જ્ઞેય છે, અને તું એને જ્ઞેય સ્વરૂપે જોઈશ, એટલે કે તું જ્ઞાતા થઈશ, તો જ એનો નિર્ણય આવશે. વર્ડ તું નિવેદ જ્ઞાતા થઈ જા, હા, તું જ્ઞાતા થઈ જા, તું એમાં તન્માયકાર ના થઈશ, તું એને છૂટો પડીને જ્ઞાતા થા, અને એને જ્ઞેય સ્વરૂપે જો, તું એમાં ભળીને અસર મુક્ત થા. મને આ થઈ ગયું, મને તેમ થઈ ગયું, તો ભળીને અસર થાય, પણ આ ફાઇલ નંબર 1 ને થયું એવું છૂટો પડીને તું જો, એમ કહેવામાં આવે છે. એનો સિમ્પલ ભાષામાં સવાલ આપો, જ્ઞાતા જ્ઞેયનો સંબંધમાં આવી જાઓ. રાઈટ 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 264 જગત નરેશભાઈ ના હવે આપણે પેજ બદલીએ છીએ 264 ઓકે ઓકે 264 લાસ્ટ પેરેગ્રાફ ઓકે સાહેબ. કોઈ લાઈનમાં આવે તો ઇન્ટરપ્ટ કરજો હા નરેશભાઈ ના, હજી સુધી કોઈ છે નહીં. કઈ વાંધો નહીં બરાબર છે. જી હા, ઓકે. પલટે અવસ્થા પડે પડે, આત્મા ત્રિકાળવર્તી છે, ભાવ ત્રિકાળવર્તી નથી, અવસ્થાવર્તી છે. જે અવસ્થાવર્તી છે તે ચેતન નથી, જે અવસ્થાવર્તી નથી તે ચેતન છે. હવે અરે દાદા, આત્મા તો સમજાય ગયું. ભાવ ભાવ માટે શું શું કહેવા માંગે દાદા ભાવ એટલે જે આપણે ભાવ થયા કરે છે ને, મને આ જોઈએ છે, તે જોઈએ છે, જે આપણે કર્મો ચાર્જ નથી કરતા, મને નેક્સ્ટ જન્મ એન્જી થવું છે, એટલે ભાવ ત્રિકાળવર્તી નથી. એટલે એક ત્રિકાળવર્તી એટલે ત્રણેય કાળ માટે કોન્સ્ટન્ટ રહેવાનો નથી. બરાબર છે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ માટે કોન્સ્ટન્ટ નથી. આત્મા કોન્સ્ટન્ટ છે. ભૂતકાળમાં Right. રહેવો હતો, અત્યારે છે, ભવિષ્યમાં બી રહેશે. એવો જ રહેવાનો છે હા, એ ત્રિકાળવર્તી નથી, એ અવસ્થાવર્તી છે. એ તો ચેન્જ થયા કરે. આ ભાવમાં નક્કી થયું કે હારું એન્જિનિયર થયું તો હારું, એટલે એને કરી રહ્યો. પછી આવતો ભાવ એન્જિનિયર થાય, પછી એને બદલા વિચાર આવે એન્જિનિયર શું થવાનું, કેટલી મહેનત કરવાની નોકરી, બિઝનેસ કર્યો તો હારું. એટલે એના ભાવ બદલાયા કરે, અને અવસ્થા પ્રમાણે એના ભાવ બદલાયા કરે. પણ એ તો જેને સંકિત પ્રાપ્ત ના થયું એના માટેની વાત છે ને હા, એના માટે છે. ઓકે ભાવો તો છે ને, બરાબર છે ડિસ્ચાર્જ ભાવો છે, એટલે એ અવસ્થા, હા, એટલે આપણા માટે, એટલે આપણે આમાં આપણા માટે તો આપણે જાણીએ છીએ કે સંયોગો વિયોગી સ્વભાવનો છે, અને હા, હું મનુષ્ય કાયથી જુદો એવો શુદ્ધાત્મા છું, એટલે આપણને ખબર તો છે જ, શબ્દથી વચ્ચે થોડુંક જાગૃતિ અને અનુભવ છે, પણ એ બધું ટકવા માટે આ થોડી વાત. ઓકે ઓકે અને આ તો ખાલી આત્મા અને ભાવના સંદર્ભમાં કહેવા માંગે છે કે આત્મા જે અવસ્થા વર્તી છે એ ચેતન નથી, અને જે અવસ્થા વર્તી હા, બસ, નથી બસ, ચેતન. ડિફાઇન કર્યું ડિફાઇન આ મોટરો, બંગલા, જમીનો આપણે નહીં છોડીએ તો એને છોડીને આપણે એક દાડો જતું રહેવું પડશે. એકમાત્ર સચ્ચિદાન કરવા જેવું છે, આત્માને ભેટવું છે એવું કહેવામાં. આ તો મને દાદા કે આ બંગલો છે, કોઈ મોંઘો માલનો બંગલો કર્યો હોય અમુક કરોડ રૂપિયાનો, એટલે બંગલો શું કે શેઠને, દાદા કે બંગલો શેઠ પર હશે છે. આમ શેઠને શું થાય, આપણે આટલો મોટો બંગલો બનાવ્યો, બહુ મસ્ત છે, આપણે આટલા કરોડ બનાવ્યા. દાદા કે શેઠ આ બંગલો શું કે છે, એક દિવસ કાં તો તું જતો રહીશ અને કાં તો હું જતો રહીશ. આપણે હાથે રહેવાના કાયમના નથી. તું ભલે હું કરે, પણ એક દિવસ કાં તો તું જતો રહીશ, એટલે તારું આયુષ્ય પૂરું થશે, એટલે હું તો અહીંયા જ રહીશ અને તું જતો રહ્યો હોઈશ. અને કાં તો તારું દેવાળું કપાશે, તો પછી તું રહીશ અને મને વેચી દીધું. બરાબર એટલે એવી રીતે કહેવા માંગે છે કે આ મોટરો, બંગલા, જમીનો આપણે જો નહીં છોડીએ તો એ આપણને છોડીને એક દાડો જતું રહેવું પડશે. તો પણ આપણે એક દાડો જતું રહેવું પડશે.
ભલે મારો બંગલો કરીએ, પણ એક દિવસ તો આપણે આપણું જ થવાનું છે, તો આપણે જ એને છોડીને જતા રહેવાનું છે. એટલે એને ખાલી છે માત્ર સચ્ચિદાનંદ જેવું છે. એટલે શું કરવું છે કે જય સચ્ચિદાનંદ, બસ એને જાણો, એનો મોહ છોડ્યો અને આત્મામાં રહો, એમ કહેવાય. રાઈટ રાઈટ રાઈટ. એટલે આ ડિસ્ચાર્જ મોહની સામે આ એક બે લીટી એવી છે જે આપણને સમજાવે છે. ઓલું અવસ્થાની વાત કરી હતી કે અવસ્થા બધી ચેન્જીસ થાય. આ 16 વસ્તુઓ છે જે મૂળ અંદર છે. વસ્તુની વાત. એમાં જે મોહ છે એ મોહ છોડવા માટે કે છે કે અલ્ટિમેટલી ભલે તમે મારો બંગલો તૂટી પડ્યા, મારી જમીન મળે, પણ અલ્ટિમેટલી તો એક દિવસ તમે જવાના છો, એટલે છોડી દેવાનું. એટલે એનો મોહ રાખવા જેવો નથી. એટલે આપણા બીજા સવાલ મોહ છે તો એ ડિસ્ચાર્જ, એટલે ડિસ્ચાર્જ મોહને જાણજો. બરાબર છે બરાબર. હા, ડિસ્ચાર્જ નો ઉભો થશે, પણ એને જાણજો. કારણ કે એ મોહ બી જવું છે, અને જેના પર મોહ થાય છે એ વસ્તુને છોડી જવાની છે આપણે. રાઈટ રાઈટ રાઈટ. ફેમિલી મેમ્બર ઉપર મોહ થતો હોય તે, પછી વસ્તુ કે બંગલો ગાડી પર મોહ થતો હોય તે, આદત પર મોહ થતો હોય તો તે, હું મસ્ત દાગીના બનાવું, મસ્ત એ મોહ છે. તો એ મોહ રહેવાનો છે એક વર્ષ, એટલે બધું જ જતું રહેવાનું છે એવું જાણજો. એટલે આપણે છોડી બરાબર છે. જવાના છે, એ નહીં પણ આપણે છોડી જવાના. મકાન તો કઈ જતું ના રહે, પણ આપણે જતા રહેવાના છે. બરાબર છે. ગુણ બદલાય નહીં, પર્યાય બદલાય. દૂધ મીઠું હોય પણ બીજે દિવસે ખાટું લાગે, પછી વાસ લેવી પણ ના ગમે. પરમાણુ માત્ર ક્ષણે ક્ષણે બદલાયા છે. એટલે પર્યાય બદલાય કરે છે. એક્ઝામ્પલ કે દૂધ છે, તારું એમ પડ્યું છે, તો એની મેતે બી એ બગડવાનું ધંધો થવાનું છે. એટલે દૂધની અંદર જે પરમાણુ છે એ રૂપ, રસ, સ્પર્શ, ગંધ છે ને, એટલે એની ગંધ બદલાય છે, એનું રૂપ બદલાય છે, એમ કહેવામાં. બરાબર છે. રસરૂપ સ્પર્શ ગંધ. બરાબર છે. હા. કપાસિયા વાવ્યા તે બે પાને આવે તે મોં ફૂસ ફૂસ થઈ જાય, પણ તે ફેલાતા સુધી અનંત અવસ્થાઓ સારી ખોટી આવવાની. છેવટે બહુ સારું કે હિમ પણ તેવું આ સંસારમાં પ્રત્યેક ક્ષણ અવસ્થા વાળી છે. ક્ષણે ક્ષણે અવસ્થાઓ બધા જ. અને પછી બીજો દાડો આપે છે કે કોઈ ખેડૂત હોય એને કપાસ્યું, કોટન વાવ્યું હોય, અને વાવ્યા પછી એના બે પાંદડા જમીનમાંથી નીકળે, તો હા, આપણે આટલું વાવ્યું, પાણી બીણી આવ્યું, સરસ સરસ પાકવા લાગ્યું. અને વેલાતા સુધી, એટલે કે એ મોટું થાય, પછી એને કોટન બહાર કાઢે, પછી કોટન ને વેચે. એક બે આવે, કોટન થઈને એને વેચે, ત્યાં સુધી કેટલી બધી અવસ્થાઓ આવવાની છે. સારી બી આવે, ખોટી આવે. એટલે કે એમાં સરસ રીતે પાણીની તડકો ને બધું પાકે થાય, અથવા બહુ પાણી પડે કે બહુ ઓલું થાય, આમાં હિમ લગે છે, એટલે પડે તો નુકસાન થઈ શકે છે. એટલે ફ્રોમ બિગનિંગ ટુ એન્ડ, બે પાંદડાથી કોટન સુધી કેટલી બધી અવસ્થાઓ છે. સારી બી આવે, એવી રીતે આ સંસાર તેવું આ સંસારમાં પ્રત્યેક ક્ષણ અવસ્થા છે. તે ક્ષણે ક્ષણે અવસ્થાઓ બધા જ કરે છે. હવે દાદા ભગવાન આમાં એમ્ફોસિસ આપી રહ્યા છે કે જી. અવસ્થાઓ ક્ષણે ક્ષણે બદલાયા, મોમેન્ટ ટુ મોમેન્ટ બદલાયા. આપણે ખાધું ને, તો ખાધા પછી પચવાની પ્રક્રિયા બી કેટલું મોમેન્ટ ટુ મોમેન્ટ બદલાયા કરે. તમે બરાબર. ચોપડી લો, જળ વસ્તુ આવે છે, તો એવી કરે છે 50 વર્ષે કાગળિયા પીળા થઈ જશે, ઓલું થશે, એટલે ડિસઇન્ટિગ્રેટ થઈ જવાનું છે. એટલે રાઈટ રાઈટ. ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. એટલે ટેમ્પરરી નેચર ઓફ વસ્તુઓનું ટેમ્પરરી પણ સમજવા માંગે છે. આમાં એ છે ને,
હવે આપણે આ ઢગલા છે બહુ ટકવાની નથી, ચાઇનાની છે, એટલે એનું બહુ મહત્વ ના આપે, જવા દો ને, આ તો ગમે ત્યારે તૂટી જશે. એટલે એવી રીતે આ બસ અવસ્થાઓ બી એવર છે, તકલા શકતી નથી, એટલે તું મહત્વ ઘટાડ. શોર્ટ એ આપણા ડિસ્ચાર્જ મોને ફ્રેક્ચર કરાવવા માટે આથી આવશે. જે ડિસ્ચાર્જ મો ભૌતિકમાં કેન્દ્રીય સૂક્ષ્મ એ ક્ષણિક છે, અને ક્ષણિક રીતે નીકળવા માટે આખું સમજાવવાનું આપણે એમાંથી બોધ લઈએ છીએ આટલો. તમારો અવાજ બહુ બ્રેક થાય છે પૂર્ણાનંદ. બ્રેક થાય છે. હા સાહેબ, હા, તમારો જી અવાજ હવે બ્રેક અત્યારે થાય છે. હવે શું કરું પણ બોલો હવે. ના, આમાં ત્યાં તો હજી નેટવર્કનો થાય પ્રોબ્લેમ છે. હશે સાહેબ સિંગોદમાં. હા, એ તો હોઈ શકે, સિંગલ પ્રોબ્લેમ છે. હા, કઈ વાંધો એટલું અનસ્ટેબલ છે. હમણાં એટલું કરીએ, હા, કઈ એટલે વાંધો બ્રેક થાય તો જરા રિપીટ કરીશું. અમુક વસ્તુ જતી રહે એવું લાગે તો કેજો તો રિપીટ. ઓકે. જી જી. આ બાબો જે ઊંઘે છે, આ અવસ્થામાં એનું બધાની વચ્ચે અપમાન કરે તો એને કશો વાંધો નથી. અને બીજી, આ જ્ઞાન દશામાં અપમાનનો વાંધો નથી. રહી વચગાળાની અવસ્થા, ઇન્દ્રિય પ્રત્યક્ષ અવસ્થામાં જ બધો ડખો છે. મારી તારી બતાવે તેમાં માટે તો વાંધો આવે. જો આ બાબો ઊંઘે છે એટલે માણસ ઊંઘમાં હોય ને તો એને અપમાન કરે તો એને કઈ ખબર પડતી, એને અસર થતી નથી, કશો વાંધો નથી. અને બીજું જ્ઞાન દશામાં, એટલે આપણે જ્ઞાન દશામાં એટલે શું, આપણે છૂટા પડી ગયા હોય. આપણે કોઈ ફાઇલ નંબર 1 થી છૂટા પડી ગયા હોય અને ફાઇલ નંબર 1 બરાબર. નું કરે તો આપણને પ્રોબ્લેમ અસર ના થાય. વચ્ચેનો નથી. જ ભાગ છે કે તમે જાગ્રત છો, ઇન્દ્રિય પ્રત્યક્ષ અવસ્થામાં તમે જાગો છો, અને ઇન્દ્રિય પ્રત્યક્ષ અવસ્થા છે, એટલે કે હું કહું છું, મેં ખાધું, મેં કર્યું, એ આવે છે. અને એમાં પછી અપમાન કરે તો વાંધો આવે. સાહેબ, તમને વાંધો ન એટલે હોય તો કે તમારો મારું વિડીયો અપમાન બંધ. કર્યું કારણ કે હું ઇન્દ્રિય પ્રત્યક્ષ થઈ ગયો, હું પ્રકૃતિમાં તન્માર થઈ ગયો, એટલે પછી એમાં વાંધો આવે છે. એટલે જો અસરમુક્ત થવા માટે કાં તો તું ઊંઘતો હોય, અને એટલે કાં તો તું આત્મામાં હોય તો નહીં થાય. આત્મામાં. બાકી વચ્ચેમાં તો ઊંઘવાનું જ છે, અસર થવાની જ છે. હા, બરાબર. હા, આ સગા. મનની અવસ્થા, વચનની અવસ્થા અને કાયની અવસ્થા કશું થતું નથી. કાયની અવસ્થા બહાર કશું જ થતું નથી. મનની અવસ્થા, વચનની અવસ્થા અને કાયની અવસ્થા બહાર કશું જ થતું નથી. જેને ઇફેક્ટ થાય તેને અવસ્થા સંભાવે નિકાલ કરી નાખવી જોઈએ. એટલે સરસ શું કે છે કે અવસ્થા કેટલી છે, તો મન વચન કાયાને ભેગા કરીએ એની જ બધી અવસ્થાઓ છે, એથી વધારે કઈ બીજું છે નહીં. જેને ઇફેક્ટ થાય એને સમજવાનું કે આ ઇફેક્ટ કોને થાય છે, એને આપણે સમજવાનું. અવસ્થા જે છે કઈ રીતે સમજવાનું કે ભાઈ આનો અવસ્થાનો સમભાવે નિકાલ કરી નાખજો. અવસ્થા છે એનો સમભાવે નિકાલ કરવો, એ વાત સમજવાની છે, એ વાત પુરુષાર્થમાં મૂકવાની છે, જેથી કરીને આપણને એ અવસ્થા અને અવસ્થા આવીને આ 3 ની જ આવશે. એટલે પ્રકૃતિની અવસ્થા એમ. આમાં એવી રીતે પૂજ્યલાલજી, દાદાનું એક આપતસૂત્ર છે કે હજી તમને અસરો અસર રૂપે વર્તાય છે ત્યાં ચેતો. એટલે અવસ્થાઓની જ હા, અસરોની વાત છે ને. હા, અવસ્થાની અસરની વાત કરું. એટલે ચેતો એટલે હજી આમાં અસર આવી ગયું, સંભાવે નિકાલ. એ જાગ્રત થઈ જાઓ, હા. જાગ્રત થઈ જાઓ, અને વ્યવહાર હોય તો સંભાવે નિકાલ કર્યો ને છૂટા પડીને જુઓ. ઓકે ઓકે ઓકે. તેવી રીતે અવસ્થા તેવી રીતે અવસ્થા ચીકણી આવે તો જળ
ફળ આપે છે. જો ચીકણી અવસ્થા તો જલ્દી એમાંથી અવસ્થા એ નિશ્ચેતન ચેતન છે એટલે ડિસ્ચાર્જ. આપણે શુદ્ધ ચેતન છીએ. અવસ્થામાં તમે ચીકી જાઓ એટલે દુઃખી થાઓ, તેથી આનંદ ના આવે. સાહેબ તમારો વિડીયો બંધ કરું તો આ તો કદાચ સમજાય. તમારો વિડીયો બંધ કરું સાહેબ, હે? તમારો વિડીયો બંધ હારો કરું તો કરો. ઓડિયો, હા પછી હા, આપણે કરો સ્ટાર્ટ કરી કરો કરો. દઈશું. હા, બસ સારું, કરો કરો. હા હા કર્યો સાહેબ, હવે બેટર. હા હા, તેવી રીતે અવસ્થા ચીકણી આવે તો જટ તેમાંથી નીકળી જવાનું. અવસ્થા એ નિશ્ચેતન ચેતન છે. અવસ્થા એ નિશ્ચેતન ચેતન છે એટલે કે ડિસ્ચાર્જ છે બધું. આપણે શુદ્ધ ચેતન છે, આપણે શુદ્ધ આત્મા છે. અવસ્થાને જોવાની એટલે આપણે આત્મા તરીકે જ્ઞાતા દ્રષ્ટા. અવસ્થામાં બરાબર. ચીટકી જાઓ, તૂટી જાઓ, એટલા દુઃખી થાઓ, તેથી આનંદ ના આવે. એટલે આનંદ આપણો એટલે અવરાય છે. એટલે આત્માના આનંદની વાત છે. આત્માના આનંદની વાત છે. પ્યોર ઓકે, આત્માની આનંદની વાત છે. જ્ઞાતા રાઈટ. દ્રષ્ટા રહેવાથી જે આનંદ ઉત્પન્ન થાય છે એ આનંદ. પરિણામ સ્વરૂપે જે આવે છે. રાઈટ, ઓકે, બહુ સરસ. રાતના સુઈ જાઓ છો ત્યારે કારખાનો દેખાય છે ને ઘડ ઊભી કરો છો, પછી બાંધગઢ ઊભી કરો તે બધી જ અવસ્થાઓ છે. જો સુઈ જાઓ ત્યારે કારખાનું દેખાય, ત્યારે કારખાનામાં આમ થયું તેમ થયું, હવે આવું કરવું પડશે તેવું કરશે. બાંધગઢ કરે, ભાંગે અને જોડે. ગઢ બાંધ ઘડે અને ભાંગે. એટલે આ કરીશ તે કરીશ, ના ના આમ નથી કરવું, તેમ કરવું છે. એટલે એ બધું જે અંદર ગડમથલ ઉભું થાય છે, દાદા ભગવાન કહે છે એ પણ એક અવસ્થા છે. એ પણ એક ઓહો. અવસ્થા છે. સંજોગ દબાણથી કંઈક બન્યું હોય કારખાનામાં, કંઈક મોટો ઓર્ડર હોય તો હાઉ ટુ એક્ઝિક્યુટ, અથવા કંઈક બીજું કંઈક પ્રોબ્લેમ હોય તો હવે આનું શું કરીશું, મશીન બગડી ગયું છે તો શું કરીશું, એવું કંઈ ને કંઈક ચાલતું હોય તો એ ભડબાંજ ઊભી થઈ જાય. એટલે અંદર અંતસ્કરણ એજ્યુટેટેડ થઈ જાય મન. હમ. એટલે એ પણ એક અવસ્થા છે. એજ્યુટેશન ને પણ જુઓ, એ પાર્ટ ઓફ ડિસ્ચાર્જ છે એમ કહેવા. વાહ વાહ, સરસ, બહુ સરસ. સરવાળો બાદબાકી એની મેળે જ કુદરતી થયા કરે છે. સરવાળો બાદબાકી એટલે પ્લસ માઇનસ એની મેળે જ કુદરતી થયા કરે છે. એમાં મુવા ભેળું શું કામ કરે છે? નોર્મલ જરૂરિયાતોથી વધારે કંઈ જ ભેળું કરવાનું હોય નહીં. ઇન્દ્રિયો એ અવસ્થાઓ છે અને એ વસ્તુઓની ઘાટ ઘડામણ છે. તેનાથી તત્વ ના દેખાય. જે માઇલમાં આવ્યો તે માઇલનો દેખાય એને, તે માઇલની તેની અવસ્થા. આ બધું જગત ગણિત જ છે, આત્મા ગણિત નથી. એટલે આમાં શું કે છે, સરવાળો બાદબાકી એની મેળે કુદરતી થયા કરે છે. એટલે સરવાળો બાદબાકી એટલે ઉદય કર્મ આવે અને જાય, પ્લસ અને હા માઇનસ. ઉદય કર્મ આવે હા અને જાય એટલે એને હા. પ્લસ માઇનસ કહેવાય. એ કુદરતી થવાનું છે. એમાં તું તો એની એમાં સામે ભેળું પુલિનાનજી, એની એમાં સામે દાદાએ બીજું એક વાત મૂકી હતી, ગુણાકાર ભાગાકાર તમે કરો. હા, એટલે પેલું ગુણાકાર જે ભાગાકાર. કારખાનાનો દાખલો આપ્યો એને રિલેટેડ છે. હા, એટલે આમાં એટલે શું છે, આમાં છે ને જરા બીજો પોઈન્ટ કહેવા માંગે છે આ પેરેગ્રાફમાં. અને એ ઓકે ઓકે. સરવાળો બાદબાકી હમ. અને ગુણાકાર ભાગાકાર એ વાત બી છે દાદા ભગવાનની. દાદા ભગવાન શું કે છે, જી જી. હા કે ઠંડી લાગી એટલે તને સ્વેટર મળ્યું, એ તારો હતું. હમ. પછી તું આજે બહુ મજા આવી ગઈ, આવું તો લેવું જ જોઈએ, તો મેં ગુણાકાર કર્યું. ઓ ઠંડી લાગી, સ્વેટર મળી, સ્વેટર ખલાસ બીજે દિવસે કાઢી નાખ્યું કે આપી દેવું પડ્યું. એ સરવાળો અને બાદબાકી છે, પ્લસ એન્ડ માઇનસ છે. પણ એમાં હું સારું ખરાબ કરું એટલે ગુણાકાર ભાગાકાર કરું છું એમ કહેવામાં. બહુ મજા આવે ને, સ્વેટર થવું જોઈએ, બહુ મસ્ત છે એટલે મેં ગુણાકાર કર્યા. અરે હાવ બેકાર છે, કઈ સારું તો આપે, ભાગાકાર કર્યા. અને સ્વેટર મળવું અને જવું એ કુદરતી છે, એ સરવાળો બાદબાકી છે. બહુ સરસ. હા એટલે એ કોન્સેપ્ટ થોડોક અલગથી છે. અને હાજી. આમાં એટલે એ વસ્તુ એવી જ છે, પણ આમાં દાદા શું કહે છે કે કુદરતી રીતે સરવાળો બાકી થયા કરશે.
એટલે કે હમ તું નાનો હોય, તને જરૂરિયાત ઓછી હોય ત્યારે એટલા કપડાં મળશે, તું મોટો થઈશ, તું ભણીશ, તને ચોપડા માટે વસ્તુ લઈ જશે, તું લગ્ન કરીશ તો તને લગ્ન માટે પૈસા મળશે, પછી છોકરા થશે તો છોકરાને ભણાવવા માટે વસ્તુ મળશે. એટલે સરવાળે બાકી કુદરતી રીતે થયા જ કરશે, પૈસા આવશે જશે, વસ્તુ આવશે જશે. એમાં તું નોર્માલિટી રાખ, વધારે ભેગું ના કરી. બરાબર બરાબર નોર્મલ જરૂરિયાતથી વધારે કંઈ જ ભેળું કરવાનું હોય નહીં, કારણ કે સરવાળો બાદબાકી એની મેચે થવાનું જ છે. જ્યારે જે વસ્તુની જરૂર હોય ત્યારે તે વસ્તુ મળે. મને યાદ છે દાદા ભગવાને મને એક દિવસ કહેલું કે હા આ શરીર, આ મન વચન કાયા, એનું ઊંઘવાનું, બેસવાનું, સુવાનું, ઉઠવાનું બધું લઈને જ આવેલું છે. એની જરૂરિયાત એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી બોલો. આ શરીરને. હા હા એ બીજા સ્વરૂપે દાદા ભગવાન કે છે આમાં ના કે બરાબર છે. જરૂરિયાત કરતા કોઈ વસ્તુ ભેગી કરવાનું હોય નહીં. બરાબર છે. હવે ઇન્દ્રિયો અવસ્થાઓ છે અને તે વસ્તુની ઘાટ ગડામણ છે. તેનાથી તત્વ ના દેખાય. જે માઇલમાં આવ્યો તે માઇલનું દેખાય ને એ માઇલની તેની અવસ્થા. આ બધું જગત ગણિત જ છે, આત્મા ગણિત નથી. એટલે આ એક સામાન્ય ભાવે લેવાની વાત છે કે આ હા બધી ઇન્દ્રિયો એ અવસ્થાઓ છે અને અને એ વસ્તુની ગાંઠ ગણામણ છે. એટલે વસ્તુને ખાલી જોયા કરે છે. મારું આ મારું આ મકાન હતું, આ મોટું થયું, આ કલર કર્યું, મારી આ વસ્તુ આવી, એટલે વસ્તુની ગાંઠ ગણામણ કર્યા કરે છે અને ઇન્દ્રિયો જુએ છે અને બધી અવસ્થાઓ છે બધી. એમાં એને તત્વ ના દેખાય, એને આત્મા ના દેખાય. ઇન્દ્રિયને ક્યારે તત્વો દેખાય નહીં, ના પરમાણુ તત્વ દેખાય કે ના આત્મ તત્વ દેખાય. એટલે એ થોડું એટલું જ કહેવા માંગે છે. અને પછી જે માઇલમાં આવ્યો તે માઇલ દેખાય એને, એટલે જેટલું એનું ડેવલપમેન્ટ થયું એટલું દેખાય. છોકરી હોય તો એટલું દેખાય, પછી પરણે તો વાઈફ જેટલું દેખાય, પછી એને બચ્ચું થાય તો માં જેટલું દેખાય કે હવે આ છોકરાને માં તરીકે કેવી રીતના મારે મોટી કરવાની. એટલે જે માઇલે આવે, જે અવસ્થાઓ ઉત્પન્ન થાય એ પ્રકારનું એને જ્ઞાન ઉત્પન્ન થાય, એ પ્રકારનું એને દેખાતું જાય. એ માઇલ તેની અવસ્થા છે એમ. છોકરી હતી, પછી પરણી, વાઈફ થઈ, પછી માં થઈ, એ બધી અવસ્થાઓ છે. એટલે આ બધું જગત ગણિત વાળું છે. એટલે નિયમથી છે. આત્મામાં કોઈ ગણિત નથી. આત્મા તો ખાલી જ્ઞાતા દ્રષ્ટા વાળું છે એમ. એટલે આ જગતની અપેક્ષા વિજ્ઞાન સ્વરૂપ છે એવું કહી શકાય. શું વિજ્ઞાન સ્વરૂપ છે? આત્મા હા, આત્મા વિજ્ઞાન સ્વરૂપ તો ખરું ને, જ્ઞાતા. એટલે આ જગતની અપેક્ષા એ કહેવાય ને એ વાત કે એવું કઈ નહીં. હા, અપેક્ષા કયો અથવા અધરવાઇઝ સ્ટેન્ડ અલોન પણ એ તો વિજ્ઞાન સ્વરૂપ છે જ ને. એટલે એમાં કોઈ આવી રીતના ગણિત થતી નથી કે આટલું ચાર્જ કર્યું ને ડિસ્ચાર્જ થયું ને આ જ્ઞાન ઉભું થયું ને આ ના થયું ને. અરીસાની જેમ એ ખાલી જ્ઞાતા દ્રષ્ટા જ રહ્યા કરે છે, જે અવસ્થા આપે. ઓકે ઓકે. એટલે આ બધા સિક્સ હવે ઇટર્નલ માટે વિજ્ઞાન શબ્દ વપરાય કે ફક્ત આત્મા માટે જ વપરાય? ના, આત્મા માટે, આત્મા માટે. ઓકે 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 ઓકે. કોઈ પણ હવે આ છે ને, સામે કોઈ બધા એવા બુદ્ધિશાળી કે તત્વજ્ઞાની આવેલા હોય ને, એ દાદા જી બધી આ હાઈ લેવલની વાત એ લોકોને ગળે ઉતરે એટલે એ લોકોની ભાષામાં શબ્દો બધા વાપરેલા છે. સમજી મારી સાથે બધા લો લેવલ ઈઝી સમજાય એ વાતો વાપરી છે. અને આ જયારે વાણીનું સંકલન કર્યું હશે ત્યારે આ તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ને દાદાજી 20-30 વર્ષમાં આખું જે બોલ્યા હોય એ ટુકડા ભેગા કરીને મૂક્યા હોય. એટલે આ કન્ટિન્યુઅસ એક ડિસ્કશન નથી, પણ અલગ અલગ ટુકડા ટોપિક કોમન હોવાથી અવસ્થા વર્તી એ બધું પેરેગ્રાફ આપેલા છે. એટલે આપણે થોડુંક એ રીતે વ્યવહાર વિવેકથી સમજવાનું. બરાબર છે, પરફેક્ટ. કારણ કે બધા એક્ઝામ્પલ જો જુદા જુદા આવે છે. કપાસિયાનું આવ્યું, અવસ્થાનું, મકાનનું આવ્યું. એટલે કન્ટિન્યુઅસ એક વ્યક્તિ સાથેનો સત્સંગ નથી, પણ અલગ અલગ સમયે બોલેલા છે એનું સંકલન છે. એટલે આપણે એનો મર્મ પકડી શકીએ. ઓકે ઓકે. અલગ અલગ વ્યૂ પોઈન્ટ થી એ જ વાત અલગ અલગ વ્યૂ પોઈન્ટ થી આપણને સમજવાનું. બરાબર, સરસ. કોઈ પણ અવસ્થા 48 મિનિટથી વધારે ના રહે તેવો નેચરલ નિયમ છે. આ સમજવા જેવું. કોઈ પણ અવસ્થા 48 મિનિટથી વધારે ના રહે તેવો નેચરલ નિયમ છે. ઘડિયાળમાં
મોટો કાંટો મિનિટે મિનિટે ફર્યા કરે છે તે ઘડિયાળ નહીં પણ તેની અવસ્થા છે. કોઈ પણ એક અવસ્થામાં 47 મિનિટ અને 59 સેકન્ડથી વધુ રહેવા તેવું આ જગત નથી. આ અવસ્થામાં રહેવાથી તેનું રૂપક શું આવે? આખો મનુષ્ય ભવ, અગર દેવગતિ કે તિર્યંચ કે નિર્ગતિ નર્ક ગતિનું રૂપક આવે. જ્ઞાન હોય તો જ ઉકેલ આવે. જ્ઞાન એક જ ટકો ફેર હોય તોય ત્યાંના ક્યાંય ટેકાઈ જવાય તેવું છે. પ્રાકૃત સ્વભાવનો તો આપણે નિકાલ કરવા બેઠા છીએ અને જગત પ્રાકૃત સ્વભાવને મારો કરે છે. આપણે તો તેના જ્ઞાતા દ્રષ્ટા રહીએ. એટલે 2 પોઈન્ટ છે. આમાં શું કે છે કે કોઈ પણ અવસ્થા 48 મિનિટથી વધારે ટકે નહીં, એવો કુદરતી નિયમ છે. એટલે પછી ચેન્જ થાય છે. એટલે દાદા ભગવાને સામાયિક 48 મિનિટ એટલે ગૂંઠાણું છે. એને 60 મિનિટ 1 કલાક, 48 મિનિટ એક ગૂંઠાણું કહેવાય. એટલે એક ગૂંઠાણુંથી વધારે છે ને, એટલે સામાયિક બી આપણે એક ગૂંઠાણાની જ કરાવીએ છીએ. રાઈટ. હા, એવું છે. એટલે જે ઘડિયાળમાં કાંટો ફર્યા કરે છે, એટલે કે ઘડિયાળની અવસ્થા છે કે ભાઈ કાંટો ફર્યા કરે છે. એવી રીતના હવે જરા ઉપર લે. એટલે શું કહેવા માંગે છે કે જો તમે કોઈ બી એક અવસ્થામાં 48 મિનિટ રહ્યા તો તમે એવા કર્મના બીજ નાખો છો, આવતા હોવના બીજ નાખો છો. હા, મનુષ્યનું બીજ પડે, દેવગતિનું ઓબ્લાઇઝિંગ નેચરનું અવસ્થા હોય તો દેવગતિનું, અનહદનું ભોગવ્ય તિર્યંચ ગતિનું, બહુ નુકસાન કર્યું તો નર્ક ગતિનું રૂપક આવે છે. એટલે કે આપણી પાસે જ્ઞાન હોય તો જ ઉકેલ આવે. એટલે જ્ઞાન એક જ ટકો ફરે ને તો ક્યાં ને ક્યાં ટેકાઈ જવાય તેવું છે. એટલે કોઈ કે આને તારું બગાડ્યું, હવે એ જ્ઞાન એનું ફર્યું કે સાલાને હું જોઈ લઈશ, એક જ ટકો ફર્યું તો ક્યાં ને ક્યાં 48 મિનિટ આપ્યું તો પાછું વેરના બીજ પડી જાય. એટલે જે પ્રકૃતિમાં બધું થાય છે આ બધું, એટલે એ કે છે આ પ્રાકૃતિક સ્વભાવનો આપણે નિકાલ કરવાનો. એટલે આપણી અંદર આ બધું ડિસ્ચાર્જમાં આવશે ખરું વેરવાળું, પણ આપણે નિકાલ કરવા બેઠા છીએ. અને જગત પ્રાકૃત સ્વભાવને મારો કરે છે. જગત એમાં તન્માયાકાર થાય છે અને આપણે એના જ્ઞાતા દૃષ્ટા રહીએ. એમ બહુ સરસ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.